ચાલો આજે વાત કરીએ એક એવા રાજ્યની જે તલવારના જોરે નહીં પણ વેપારની સૂઝબૂઝથી બન્યું. આ કહાણી છે ભાવનગરની, એક એવા શહેરની જેનો પાયો જ એકદમ દૂરંદેશી વિચાર પર મુકાયો હતો. કોઈ પણ રાજ્ય બનાવવા માટે સૌથી સારી રીત કઈ? એક મોટી સેના ઊભી કરવી કે પછી એક ધમધમતું બંદર બનાવવું? આ સવાલ છે ને એ બહુ રસપ્રદ છે અને એનો જવાબ ભાવનગરના ઇતિહાસમાં જ છુપાયેલો છે. તો ચાલો આજે એ જવાબ શોધીએ. તો ભાવનગર બન્યું કેવી રીતે? એની પાછળ એક બહુ મોટી મજબૂરી હતી. ગોહિલ રાજપૂતોની જે રાજધાની હતી સિહોર, એ હંમેશા દુશ્મનોની નજરમાં રહેતી અને આ જ ડરમાંથી, આ જ જોખમમાંથી એક નવા ભવિષ્યનો જન્મ થયો. જુઓ, ગોહિલોની આખી સફર મારવાડથી શરૂ થઈ હતી. સદીઓ સુધી સંઘર્ષ કર્યા પછી તેઓ ગુજરાતના દરિયાકાંઠે આવીને વસ્યા અને સિહોરને પોતાની રાજધાની બનાવી. બધું બરાબર ચાલતું હતું, પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. અને પછી આવ્યું વર્ષ 1722. સિહોર પર એક જોરદાર હુમલો થયો. મહારાજા ભાવસિંહજીએ હુમલાખોરોને પાછા તો ધકેલી દીધા, પણ આ જીત પછી એમને એક વાત સમજાઈ ગઈ. એક કડવું સત્ય સામે આવી ગયું કે સિહોર હવે જરા પણ સુરક્ષિત નથી. બસ હવે એક મોટો નિર્ણય લેવાનો સમય હતો. જોખમ તો સામે જ હતું. હવે એક એવો રસ્તો શોધવાનો હતો જે આખી બાજી પલટી નાખે. અને એ રસ્તો હતો દરિયા કિનારે એક નવું, સલામત અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવાનો. બસ આ જ વિચાર, આ જ વિઝનમાંથી ભાવનગરનો જન્મ થયો. ભાવસિંહજીએ જે નિર્ણય લીધો ને એ ખરેખર ક્રાંતિકારી હતો. એમને સમજાઈ ગયું કે પહાડોથી ઘેરાયેલું સિહોર બચાવ તો કરી શકશે પણ રાજ્યને આગળ નહીં વધારી શકે. જ્યારે દરિયા કિનારો એ સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે. આ ખાલી જગ્યા બદલવાનો નિર્ણય નહોતો, આ તો આખી વિચારસરણી બદલવાનો નિર્ણય હતો. અને બસ એના પછીના જ વર્ષે 1723માં એ સપનું હકીકત બન્યું. સિહોરથી થોડે જ દૂર વડવા ગામ પાસે ભાવનગરનો પાયો નંખાયો. આ ખાલી એક શહેરનો પાયો નહોતો, આ એક નવા જમાનાની શરૂઆત હતી. પણ જુઓ, નવું શહેર વસાવી લેવું એ તો પહેલું પગથિયું હતું. અસલી ચેલેન્જ તો હવે હતી એને એક આર્થિક પાવરહાઉસ બનાવવાની. તો ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડું બંદર આખા ગુજરાતનું વ્યાપારનું કેન્દ્ર બની ગયું. એ સમય એવો હતો કે દરિયાઈ વેપાર પર સુરત અને ખંભાત જેવા મોટા શહેરોનો એકચક્રી શાસન હતું. હવે એમની સામે ભાવનગર જેવા નવા બંદરનું ટકવું લગભગ નામુમકિન હતું. અહીં તાકાત કામ ના આવે, અહીં તો દિમાગ વાપરવાની જરૂર હતી, એકદમ ચતુર રાજનીતિની. અને ભાવસિંહજીએ એવો ગજબનો દાવ રમ્યો કે બધા જોતા જ રહી ગયા. એમણે શું કર્યું ખબર છે? જંજીરાના શક્તિશાળી સિદ્ધિઓને, જેમને લોકો દરિયાઈ લૂંટારા પણ કહેતા, એમને જ પોતાના પાર્ટનર બનાવી લીધા. અને બદલામાં શું આપ્યું? આવકનો માત્ર 1.25%, એટલે કે 1.25% હિસ્સો. બસ આટલામાં એમણે ભાવનગરના વેપાર માટે આખા દરિયાની સિક્યુરિટી ખરીદી લીધી. આને કહેવાય પોલિટિકલ માસ્ટરસ્ટ્રોક. હવે વેપાર ચાલ્યો એટલે પૈસા આવ્યા, અને પૈસા આવ્યા એટલે તાકાત વધી. ભાવસિંહજીના પૌત્ર વખતસિંહજી ગોહિલે આ જ પૈસાનો ઉપયોગ રાજ્યને વિસ્તારવા માટે કર્યો. ચિત્તલ, તળાજા, મહુવા, કુંડલા એક પછી એક પ્રદેશો જીતતા ગયા. અને જોતજોતામાં તો ભાવનગર સૌરાષ્ટ્રનું એક મોટું અને શક્તિશાળી રાજ્ય બની ગયું. ચાલો હવે વાર્તામાં થોડો ટાઈમ ટ્રાવેલ કરીએ. આવી જઈએ 19મી સદીના અંતમાં. આ સમય સુધીમાં ભાવનગર ખાલી એક પૈસાદાર રાજ્ય નહોતું રહ્યું, હવે એ આધુનિકતા અને નવા સુધારાઓનું એક મોટું સેન્ટર બની રહ્યું હતું. અને આનું સૌથી મોટું ઉદાહરણ રેલવે. આ કોઈ નાની વાત નથી. આખા ભારતમાં ભાવનગર પહેલું એવું દેશી રાજ્ય હતું જેણે બ્રિટિશ સરકારની ₹1 મદદ લીધા વગર પોતાની રેલવે લાઇન નાખી. આનાથી મોટો એમની આર્થિક તાકાત અને આત્મનિર્ભરતાનો બીજો કયો પુરાવો હોઈ શકે? અને આ વાતની નોંધ તો અંગ્રેજોને પણ લેવી પડી. ત્યારે એક બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતો, મિસ્ટર પાઇલ. એણે શું લખ્યું ખબર છે? તમારા માથે કોઈ દેવું નથી અને તમારી તિજોરી છલોછલ ભરેલી છે. વિચાર કરો, એક અંગ્રેજ અધિકારી આવું કહી રહ્યો છે. આ જ ભાવનગરના શાસનની કુશળતાની સૌથી મોટી સાબિતી હતી. અને આ બધું ક્યારે થયું? એવા સમયમાં જ્યારે રાજકુમાર તખ્તસિંહજી નાના હતા અને રાજ્યનો વહીવટ બીજાના હાથમાં હતો. છતાં વિકાસ અટક્યો નહીં. એડમિનિસ્ટ્રેશન હોય કે રેવન્યુ કલેક્શન, ન્યાયતંત્ર હોય કે પછી પોસ્ટ અને ટેલિગ્રાફ સેવાઓ, દરેક બાબતમાં જબરદસ્ત સુધારા થયા.
બંદરને પણ વધારે મોડર્ન બનાવવામાં આવ્યું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ કહાણીના સૌથી છેલ્લા અને સૌથી ગૌરવભર્યા પ્રકરણ પર. ભાવનગરના શાસકોનો એક એવો નિર્ણય જેણે ઇતિહાસમાં એમનું નામ સોનેરી અક્ષરે લખી દીધું. એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી. જે રીતે એમના પૂર્વજ ભાવસિંહજીએ રાજ્યના ભવિષ્ય માટે એક શહેર બનાવ્યું હતું, બસ એ જ રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આખા દેશના ભવિષ્ય માટે પોતાનું રાજ્ય સમર્પિત કરી દીધું અને આ કરનાર તેઓ આઝાદ ભારતના પહેલા શાસક બન્યા. તો આખી વાતનો સાર શું છે? ભાવસિંહજીએ બંદર શહેર વસાવ્યું, વખતસિંહજીએ રાજ્યનો વિસ્તાર કર્યો, તખ્તસિંહજીના સમયમાં રાજ્યનું આધુનિકીકરણ થયું અને છેલ્લે કૃષ્ણકુમારસિંહજીએ એને ભારતમાં વિલીન કરી દીધું. એક પછી એક શાસકે ભાવનગરને વધુ મજબૂત અને પ્રગતિશીલ બનાવ્યો. આ લગભગ 200 વર્ષની સતત પ્રગતિની અદ્ભુત ગાથા છે. તો આ 300 વર્ષ જૂની ઘટના પરથી આજે આપણે શું શીખી શકીએ? ભાવનગરની આખી કહાણી એ વાતનો પુરાવો છે કે જો દ્રષ્ટિ સાચી હોય, નિર્ણયો હિંમતભર્યા હોય અને સમય કરતાં આગળ વિચારવાની ક્ષમતા હોય, તો માત્ર ઇમારતો કે રાજ્યો જ નહીં, પણ પેઢીઓ સુધી યાદ રહે એવો એક અમર વારસો પણ બનાવી શકાય છે.